હાલો તો આપણે પૂગી ગયા છીએ વાડીએ. બપોર પછીના 3:30 થઈ ગયા છીએ અને અમે વાડીએ ખાવાની છે. હા. અને વાડિયા શું કરો છો? હે ઝૂંપડી બનાવવાની. આવું કંઈક કામકાજ ચાલુ કર્યું સોવડી બનાવવાનું જોઈ લો. આ ચોમાસામાં સાંજના વરસાદ હોય કંઈ ઉપાધિ નહીં બેહવું હોય. હા, કામ કરતા હોય વાડીએ સાટા બાટા હોય કંઈ ઉપાધિ નહીં થવા બધા લાકડા ભેગા કરીને ચડાવ્યા છે. જોઈ લો મકાન બનાવીશ કા આપણે લાદી પ્લાસ્ટર તો કઈ કરાય નહીં વાડી લાકડા નાખીને વાડીએ કરે પેલા ઘરનું કરે વાડીનું જાય એવું છે બધું ને હું ધોઈ બેને કીધું અને આમ જો વરસાદ ચડી ગયો સ્કૂલ હમણાં ઘડી કોક સાટા હોતે ને પડતા હતા અને વાદળા થયા સાવા બહુ કાઢતા હોય પવન નીકળી ગયો છે એવું થાય ખરું. અત્યાર સુધી ગરમી એટલી હતી, થોડું તડકા જેવું વાતાવરણ હતું અને એવું બધું છે ને પવન બહુ સારો ટાઢો નીકળ્યો છે. જો આવું બધું છે. અને મારા ધ્રુવીબેન છે ઘરે ટ્યુશન કરવા ગયા હતા બે. પવનનો અવાજ આવતો હોય છે, પવન બહુ નીકળ્યો છે.